ને આજે અમારે કાજલબેન જાય છે ભાવનગર બ્યુટી પાર્લર શીખવા જાય છે. મારા બાપા ખાળિયા ગાળવા જાય છે. ઘણા ટાઈમથી જાય એટલે 15-20 દી છે. મિત્રો આવી રીતે ફોટા પાડ્યા જો ખાળિયા ગાળે છે તે. તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ નેરમાં નાવા. શેત્રુંજી નેર છે. આજે ભાઈ ઠેકડો મારે છે. એટલે બેઠા નથી યાર હજી. મૂકીને વહી ગયા. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. બધાને જય માતાજી. ને અત્યારમાં ઉઠીને તરત આજે બ્લોગ શરૂ કરી દીધો છે. પપ્પા ઉતારે છે રીંગણા. રીંગણી જો અત્યારમાં ફૂલ ફળમાં જ છે. જો એની અંદર મગ વાવેલા છે, ખડ થઈ ગયો, પારવું જો છે. અને આ તેલ મસ્ત થઈ ગયા. બાજરી જો ઘણા ટાઈમથી વાડી માટો મેરો બ્લોગમાં વાડી ઓછી શૂટ કરી છે. રીંગણા તોડવાના છે ઘડી. થોડો બહુ હતો રીંગણી. કેમ અહીંયા આવ્યા? ત્યાં દોન જીવબેન ના મારા માં આવ્યા જો. તો રીંગણા થોડી ગયા ફેમિલી લઈ ઘરે નાસ્તા પાણી કરવાના છે. હજી એટલા રીંગણા હે જે એક ડોલ લાવે છે બાપા. ને આજે અમારે કાજલબેન જાય છે ભાવનગર બ્યુટી પાર્લર શીખવા જાય છે. ચાયમાં ધ્યાન રાખો, ચાયમાં ધ્યાન. તો ફેમિલી કાજલબેનને લોંગણી મૂકવા ગયેલો હતો, કારણ કે હવે એ 2 મહિના લગભગ ત્યાં જ રહે. કોર્સ બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનો છે ને, એટલે 2 મહિના ત્યાં જ રહે. અને અત્યારે જાય છે ગામમાં મારા માને મારા બાપાને મૂકવા. અને આપણે જવાનું છે હીરા ગામમાં. મારા માને મારા બાપા ખાળિયા ગાળવા જાય છે. ઘણા ટાઈમથી જાય એટલે લગભગ 15-20 દી છે. તો અત્યારમાં લેતો જાઓ અને બપોર પાસે લેતા આવો. ખાળિયામાં છે ને સવારમાં જવાનું, બપોરે છૂટાય. તો એ લગભગ 280 રૂપિયા આપે એમાં દાડી અડધા દિવસની. તો મિત્રો આવી રીતે ફોટા પાડ્યા જો ખાળિયા ગાળા છે બધે. આ બધા મજૂર છે, બધા રાહતનું કામ કરે અને અત્યારે ફોટા પાડે છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. અને ત્યાં બહુ ઝાઝા બધા માણસો હતા એટલે આપણે કંઈ શૂટ નથી કર્યું, કારણ કે સ્ટેશન શરમ લાગે. જો તું નથી લાવી સરોબેન? અમારે પેં તમારે છે પેં બરફ ન લાવી આજ? લે મેં તને કાલે તો કીધું છું. કેટલા ખાળી હાલે? હે ટોટલ છે ને 21 ખાળી હાલે. કેટલા દિવસમાં પૂરા કરવાના હોય? 10 દિવસમાં પૂરા કરી નાખવાના. 21 દુ 42 જણા આવે તો તમે કામ ઉપર. મંત્રી આપણા ગામના આજુની સિંગ શેકેલી છે. ઉનાળામાં પાણી થોડીક તંગી પડે. કા ટાંકો નાનો હોય ને એટલે કુંડી બનાવી નાખવી છે. તો આવી ગયા છે અત્યારે જમવા. અને આજ છે જમવામાં જો મગનું શાક બનાવેલું છે અને રોટલા. શરૂબેન બનાવે છે અમારે જ્યુસ. જો એનો જ્યુસ બનાવે છે. એનો આવડે? હવે એમ ન હોય. તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ નેરમાં નાવા, કારણ કે અત્યારે ઉનાળાનો બહુ તડકો છે. અને જો ગરમી બહુ થતી હતી તો કારખાનેથી ડાયરેક્ટ હેરાન લઈને શેડ ગયેલા છે મહુવા. તો આપણને જો ચાલો નેરમાં નાહી આવીએ. તો અમે તો કિશોર બાપુ, અજયભાઈ અને હું અમે 3 જણા નાવા આવ્યા છીએ. નેર જાય છે સરસ મજાની બાજુના ગામમાં. શેત્રુંજી નેર છે. અને આ ભાઈ બનો જો
નાતા થાય ત્યારે ઘરે જાય છે હવે નાહી ધરાણા ક્યારના સરસ મજાનું પાણી આવે છે તો અત્યારે આ ઉનાળામાં નાહવાની મોસમ જ કંઈક અલગ હોય તો અડધી કલાકથી તો નાતા હતા તો ઠંડી લાગવા મળી આવે એટલે ઘડીક બહાર આવી ગયા ઘડીક નાહું જે સૂરજ દાદા ઘણા ઉપર છે અને આ બાજરી જો સરસ મજાની લીલુંછમ ખેતર છે અજય ભાઈ ઠેકડો મારે છે તો અહીંયા આગળ ઠેકડો મારવો છે ને બહુ રિસ્કી કામ છે કારણ કે અહીંયા જગ્યા છે ને એ હાવ ટૂંકી છે અને આ જો અહીંયા છે ને નેરનું ઓલું છે અને અહીંથી એક નેર આમ વહી જાય છે અને એક સીધી આમ સીધી વહી જાય છે બે વિભાગ પડે છે નેરના આપણા જો નીચેથી પાણી આવે છે અને ઉપરથી ઠેકડો મારવાનો એટલે અહીંયા છે ને આવ ટૂંકી જગ્યા છે એટલે બહુ રિસ્કી રહી વોટરપ્રૂફ છે આપણે આને કાંઈ નથી હું પકડી રાખું ડૂબકી બાર લે નાકમાં પાણી ગળી જાય હાલો ઉપરથી એક ઠેકડો મારવો છે આપણે હને શરૂ રાખો હાલો આપણે હમેથી ઠેકડો મારવાનો છે તો હવે અમારા સંજયભાઈ ને તરતા આવડે છે હા હો જો પેલા નાટક કરતા હતા ઘડી આ પણ અજાણ્યું હોય તો શું કરવું અમે નાવા આવ્યા ત્યારે સંજયભાઈ ને ઠંડી વાતી હતી પણ અત્યારે હવે બહાર નીકળવાનું નામ નથી લેતા નાવાની મજા જ કઈક અલગ હોય અત્યારે બહાર નીકળવાનું નામ નથી લેતા બહુ પુષ્કળ 40 થી 41 ડિગ્રી તાપમાન છે આ અમારા અર્જુનભાઈ છે જોકે એને તો ઠંડી વાતી જ નહોતી એનું સપનું નાવાનું જ એકલું હોય અત્યારે વ્લોગિંગ છે ને અમારા કિશોર બાપુ કરે છે કારખાનાના મેમ્બર લાવો અહીંયા જો બતાવું આ જો કેક નાવાની મજા આવી મજા આવી ગઈ અમારા અર્જુનભાઈ જો બહુ ઊંડું હોય ઊંડું છે ને અને આપણે જો મજા આવી ગઈ નાવાની હવે જો કે ખંજવાળ આવવા મળી છે હવે બહાર નીકળવાની પ્રોસેસ કરી ભાઈ બેટો કયું ગામ તમારું કોલેજ કરો કે પૂરી થઈ ગઈ હવે એમ ઠીક કાંઈ વાંધો નહીં સારું સારું આવજો બીજું હું એટલે બેઠા નથી યાર હજી એટલે આ મૂકીને વહી ગયા એટલે લેતા જાવ યાર આ જોયા એટલે લેતા જાવ યાર એટલે એ ભાઈ છે ને કરસાળના છે આ નેર છે ને એ લોંગડીમાં નીકળે અમારે તો કોલેજ કરતા હતા આજે છેલ્લો દિવસ હતો તો ભગુડા અને બગદાણાને બધે ફરવા આવ્યા હતા તો નેરમાં નાતા ગયા કારણ કે તડકો જેવો હતો ને હાથ તડીકે ઠેકડો મેરો ને એમાં બાકી નેરમાં નાવાની મજા આમ બહુ અલગ જ હોય હાવ ઉનાળામાં કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં નેર નીકળે છે કે નહીં નેર નીકળતી નાવાની કેવી મજા આવે ને એ કોમેન્ટ કરી દેજો બાકી આપણે તો ગામમાં નેર નથી નીકળતી પણ બાજુના ગામમાં નીકળે છે ને એટલે નાયા કરી વિષ્ણુ પેન્ટ છે ને વજન બહુ વધી જાય છે એટલે આમ ઉકાઈ નહીં પહેલાં ટાઈટ સડી છે બહુ વ્યાજ આવવાનું છે ખરે આપણે અને આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખશું વિડીયો જો સારો લાગ્યો તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી